ગુજરાત બાર કાઉન્સિલ જે લગભગ 1.5 લાખ ગુજરાતના વકીલોનું પ્રતિનિધિ મંડળ છે, એની આજે સામાન્ય ચૂંટણી છે, જેમાં 23 ઉમેદવારો ચૂંટાઈને જવાના છે. ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે તમામ વકીલોમાં, અને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ખાસ કરીને એક પરિવર્તનનો માહોલ છે, બદલાવનો માહોલ છે. અને જૂના પેઢી ગયેલા ઉમેદવારોથી કંટાળી અને લોકોએ જાણે નિર્ણય કરી લીધો હોય કે નવા યુવા અને મહિલા ઉમેદવારોને ચૂંટાઈને મોકલવા. વકીલોના અનેક પ્રશ્નો હોય છે, વેલફેરનો પ્રશ્ન હોય છે, ઇન્સ્યોરન્સનો પ્રશ્ન હોય છે, એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો પ્રશ્ન છે, એવા ઘણા પ્રશ્નો છે. પણ સૌરાષ્ટ્રને લાગતો ઓળખતો જે એકમાત્ર સળગતો પ્રશ્ન છે દાયકાઓથી છે, હાઈકોર્ટની બેન્ચનો છે. 1960 સુધી સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટ રાજકોટમાં હતી, ત્યાર પછી ગુજરાતમાં ભળી ગયું સૌરાષ્ટ્ર, એટલે એ જે બેન્ચ છે એ ત્યાંથી અહીંથી લઈ અને અમદાવાદ મૂકવામાં આવી. આજે બેન્ચ માટેનો જે સળગતો પ્રશ્ન છે એને વાંચા તો જ મળશે જો સૌરાષ્ટ્રમાંથી વધુ ઉમેદવારો ચૂંટાઈ અને બાર કાઉન્સિલમાં જાય. સાહેબ, બાર કાઉન્સિલની ચૂંટણી આજે આખા ગુજરાતભરમાં ચાલી રહેલ છે. લગભગ 78,000 વોટર છે. રાજકોટની અંદર 4400 વોટર છે. અને આખા ગુજરાતમાં હું સૌથી વધુ મતે જીતનારો ઉમેદવાર છું. અને મારા પછી બીજો ક્રમાંક છે એ 12 દિવસ પછી જીતતો હોય છે. અને સૌથી વધુ મતે જીતનાર હોય, મેં સૌથી વધુ કામો પણ કર્યા હોય છે, માતૃ સંસ્થાના, રેવન્યુના, પોલીસના, કે પછી બાર કાઉન્સિલે લગતા હોય, અથવા તો અનેકો કામ કરેલા હોય, એના હિસાબે આપણને સૌથી વધુ મતદાન મળે છે. રાજકોટ વકીલોના પડતા પ્રશ્નોમાં તો એક હાઈકોર્ટ બેચ છે, તો હાઈકોર્ટ બેચ માટે પણ અમે આંદોલન કર્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છના બધા પ્રમુખ, ઉપપ્રમુખને બધાને બોલાવ્યા હતા અને ખૂબ સારું વાતાવરણ હતું. પ્રપોઝલ પણ અમે મૂકી છે અને હવે બાકી રહેતી વાત છે તો એમાં હવે પછી આ ચૂંટણી પતે પછી અમે આંદોલન ચાલુ કરવાના છીએ. સાહેબ, જુનિયર વકીલો માટે ઘણી કામગીરી હોય છે. જુનિયર વકીલોને ફોર્મથી માંડીને આઈ કાર્ડ સુધીની કામગીરી હોય છે. જુનિયર વકીલો માટે જે દલિતો હોય છે એમના માટે એમને સરકાર અને ઓલું આપતા હોય છે, પેન્શન ને એવું આપતા હોય છે. અને અનેક એવા પ્રવૃત્તિઓ હોય છે, એ અમે એમાં સામેલ હોય છે અને એ કરવાની હોય છે.